નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। જો પેશાબ કરતી વખતે આ 3 શબ્દો તમે બોલી દેશો તો તમારા જીવનમાં દુશ્મન બિલકુલ નહીં રહે। મિત્રો, જો તમે તમારા દુશ્મનથી બહુ હેરાન થતા હો અથવા તો તમારો દુશ્મન તમને બહુ હેરાન કરે છે, તેમજ મિત્રો ચારે બાજુથી તમને તમારા દુશ્મને ઘેરી લીધા હોય અને તમને સમજાતું નથી કે હવે તમારે શું કરવું જોઈએ, અને તમને એવું થતું હોય છે કે તમારી જિંદગીમાં તો દુશ્મન જ આવતા જાય છે અને આ બધા દુશ્મન છે એ જો તમને જીવનમાં કાંઈ પ્રગતિ કરવા દેતા ન હોય, તેમજ આ જે દુશ્મનો છે તમારા ધંધામાં તમને નુકસાન પહોંચાડે છે, તેમજ તમારી કોઈ નોકરી હોય તો ત્યાં તમને દુશ્મનો હેરાન કરતા હોય, અથવા તો તમારી સામે આવીને તમારા દુશ્મનો તમારી સાથે લડાઈ ઝઘડા કરે છે, તેમજ કોર્ટ કચેરીના કેસ તમારી ઉપર કરે છે, તેમજ ખોટા કેસમાં તમને ફસાવે છે, અથવા તો મિત્રો તમને પ્રોપર્ટીની લાલચ આપીને તમારી સાથે છેતરપિંડી કરે છે, તેમજ તમારી બેન દીકરી ઉપર ખરાબ નજર નાખતા હોય તો મિત્રો આ જે દુશ્મન છે એ ઘણી પ્રકારના ખોટા કામ કરી શકે છે, અને આ બધા શત્રુ છે એ જો તમારી સાથે આવી બધી વસ્તુ કરી રહ્યા હોય તો મિત્રો જો તમારે આ બધી સમસ્યામાંથી બહાર આવવું હોય તો અમે તમને આ વિડીયોમાં જે ઉપાય જણાવીએ એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ। મિત્રો, હવે તમારે તમારા દુશ્મનોથી ડરવાની બિલકુલ જરૂર નથી। મિત્રો, શત્રુ ભલે ગમે તેટલો તાકાતવાર હોય, મિત્રો તમારો દુશ્મન ભલે ગમે તેટલો તમને હેરાન કરતો હોય, પણ તમારે એની સાથે લડવાનું પણ નથી, અને આ એક ઉપાય કરીને જ તમે એનાથી છુટકારો મેળવી શકશો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। મિત્રો, આ ઉપાય એવો છે કે જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો તમારા જીવનમાંથી જેટલા પણ દુશ્મન છે એનાથી તમે મુક્તિ મેળવી શકશો, તેમજ જો તમને તમારા દુશ્મન બહુ હેરાન કરતા હોય તો મિત્રો તમે આ ઉપાય એકવાર અવશ્ય કરી લેજો કે જેનાથી તમારો દુશ્મન છે એ હેરાન રહી જશે। પછી મિત્રો એની પાસે બીજો કોઈ રસ્તો તમને હેરાન કરવાનો નહીં રહી શકે, કારણ કે મિત્રો આજનો જે ઉપાય છે એટલો બધો ખતરનાક છે કે જેનાથી તમારા દુશ્મનનું નસીબ છે એનો સાથ નહીં આપી શકે, અને મિત્રો તમારો દુશ્મન ભલે બહુ આગળ રહેતો હોય અથવા તો તે પ્રગતિ કરતો હોય, પણ તમે જો આ એક ઉપાય કરી લેશો તો એના જીવનમાં પડતી આવવાની ચાલુ થઈ જશે। આથી આ ઉપાય કરવાથી એ તમારો દુશ્મન બચી નહીં શકે। મિત્રો, આ ઉપાય એટલો જ ચમત્કારી છે અને એટલો જ પાવરફુલ ઉપાય છે કે જેનાથી તમારા દુશ્મનનો સર્વનાશ થઈ જાય છે। આથી મિત્રો આ વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોને એકવાર લાઈક જરૂર કરી દેજો, અને જો તમે આ ચેનલમાં પહેલીવાર આવ્યા હોવ તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે, અને સાથે જ કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને માતાજીની કૃપા તમારી ઉપર બની રહે। તો મિત્રો આજનો વિડીયો છે એ બહુ ખાસ થવા જઈ રહ્યો છે, આટલા માટે મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો। મિત્રો, જો તમે આજના વિડીયોમાં 8 થી 10 મિનિટ આપી દેશો તો મિત્રો તમારો દુશ્મન છે એ સાવ બરબાદ થઈ જશે, તેમજ મિત્રો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો દુશ્મન આડે નહીં આવે, એટલે કે મિત્રો તમારું જીવન છે એ શત્રુવિહીન થઈ જશે। તો મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે અને તમે કેવી રીતે તમારા દુશ્મનને ભગાડી શકો છો, આથી મિત્રો આ વિડીયોને આખો જોજો। તો મિત્રો બધા જ લોકો છે એ બાથરૂમ જાય છે, તેની સાથે જ મિત્રો બધા લોકો છે એ શૌચાલય પણ જતા હોય છે, એટલે કે મિત્રો શૌચ પણ કરતા હોય છે। મિત્રો આ જે ક્રિયા છે એ રોજબરોજની ક્રિયા છે, અને દરેક મનુષ્યને આ પ્રકારની ક્રિયા કરવી પડે છે, પણ મિત્રો આ વસ્તુ છે એ બહુ ખતરનાક હોય છે। જો તમે આ વસ્તુ કરો ત્યારે અમુક એવી વસ્તુઓનું ધ્યાન રાખો છો અથવા તો અમુક એવા કાર્યો કરો છો તો મિત્રો તમે તમારા જીવનમાં ગમે તે વસ્તુ મેળવી શકો છો, અને મિત્રો આ વસ્તુઓની સાથે તમારા દુશ્મનોની કડી જોડાયેલી હોય છે, અને જે કોઈ વ્યક્તિનું નસીબ એનો સાથ ન આપે તો એ વ્યક્તિ આગળ કાંઈ કરી શકતો નથી। તો મિત્રો આવી જ રીતે આપણે દુશ્મનોનું જીવનને ખરાબ કરવાનું છે,
આથી જો તમે હેરાન થતા હોવ તો મિત્રો તમે તમારા દુશ્મનોને બરબાદ કરી શકો છો, એમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી। પણ મિત્રો જો આ ઉપાય તમે ખોટી રીતે કોઈને હેરાન કરવા માંગતા હોવ તો મિત્રો ઉપાય કરવાથી તમને કોઈ ફાયદો નહીં મળી શકે અને તમને ભગવાન પણ માફ નહીં કરી શકે। પણ જો મિત્રો તમારા દુશ્મન તમને હેરાન કરતા હોય તો જ તમારે આ ઉપાય કરવો જોઈએ। આથી આ વિડીયોને જોઈને મિત્રો તમે આ વિડીયોનો દુરુપયોગ બિલકુલ પણ ન કરતા, કારણ કે આ ઉપાયનું જે ફળ છે એ જો તમે ખોટી રીતે મેળવવા માંગો છો તો મિત્રો આ વિડીયોથી તમને પણ નુકસાન થઈ શકે છે। આથી કોઈને ખોટી રીતે હેરાન કરવા માટે મિત્રો ઉપાય બિલકુલ નથી। આથી આ વાતનું ખાસ ધ્યાન રાખજો। તો હવે આપણે મિત્રો દુશ્મનોથી જ જો છુટકારો મેળવવો હોય અને એ તમને હેરાન કરતા હોય તો મિત્રો તમે આ ઉપાય બિલકુલ કરી શકો છો, એમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી। તેમજ મિત્રો જો તમે કોઈ પણ વસ્તુ ન કરી શકતા હોવ અને તમારા દુશ્મનો તમને બહુ હેરાન કરતા હોય અને તમારી પાસે બીજો કોઈ રસ્તો ન હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। મિત્રો જો તમે પેશાબ કરવા જાઓ છો તો આનો મતલબ એમ છે કે તમે નકારાત્મક ઉર્જાની પાસે જાઓ છો અને મિત્રો આ જે નકારાત્મક શક્તિ છે તમારા દુશ્મનોનું જીવન છે ખરાબ કરી શકે છે। કારણ કે મિત્રો જ્યારે આપણે પેશાબ કરીએ છીએ ત્યારે આપણી નકારાત્મક શક્તિ છે એની સાથે નીકળી જાય છે અને મિત્રો આ નકારાત્મક શક્તિ એટલી બધી ખતરનાક હોય છે કે જો કોઈની ઉપર વાર કરવામાં આવે તો મિત્રો આ શક્તિથી તે સામે વાળો માણસ છે એ જીવિત રહી શકતો નથી અને મિત્રો એનું જીવન એટલું ખરાબ થઈ જશે કે તે પોતાના જીવનમાં કાંઈ પણ વસ્તુ કરી નહીં શકે। તો મિત્રો તમારે આ ઉપાયને કઈ રીતે કરવાનો છે એને શાંતિથી સાંભળજો। મિત્રો આ ઉપાયને તમે ગમે ત્યારે કરી શકો છો। મિત્રો આ ઉપાય તમે જ્યારે પણ પેશાબ કરવા જાઓ છો ત્યારે તમે આ ઉપાય કરી શકો છો અને ત્યારે જ તમારે આ ઉપાય કરવાનો છે। મિત્રો આ ઉપાય છે એ મહિલાઓ તેમજ પુરુષ બંને કરી શકે છે। તો મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે આવો એના વિશે જાણીએ। તો મિત્રો સૌપ્રથમ આપણે પુરુષો વિશે વાત કરીએ કે પુરુષને આ ઉપાય કઈ રીતે કરવો જોઈએ। તો મિત્રો પુરુષ જે છે એની પણ પેશાબની ક્રિયા અલગ હોય છે અને મહિલાઓની પણ અલગ હોય છે। પણ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જો તમને કોઈ બહુ હેરાન કરતું હોય એટલે કે તમારો બહુ નજીવો દુશ્મન હોય કે જે તમને બહુ હેરાન કરે છે તો જ તમારે આ ઉપાય કરવો જોઈએ। અને સાથે જ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમારે ખોટી રીતે કોઈને હેરાન કરવા માટે આ ઉપાય ન કરવો જોઈએ। તો મિત્રો જુઓ તમને તમારા દુશ્મનોનું નામ ન ખબર હોય અને તમે જીવનમાં કાંઈ પણ કરો છો તો એ વસ્તુમાં જો તમે સફળ થતા ન હો અને એવી કોઈ શક્તિ કે જે તમને બહુ હેરાન કરતી હોય એટલે કે મિત્રો જો તમે ચારે કોરથી તમારા દુશ્મનોથી ઘેરાઈ ગયા હો અને તમે કોઈ પણ વસ્તુ ન કરી શકતા હો તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। કારણ કે મિત્રો આ કળિયુગમાં મિત્ર બનવો બહુ મુશ્કેલ હોય છે પણ આપણા શત્રુ એટલે કે આપણા દુશ્મન છે એ જલ્દી જ બની જાય છે। આથી મિત્રો આ ઉપાય છે એ બહુ જ ખતરનાક છે। આથી મિત્રો આ અત્યારે એવો સમય છે કે જે આ ઉપાયને અવશ્ય કરવો જોઈએ। કારણ કે મિત્રો ઉપાયો જ એક એવો છે કે જે આપણને એ દુશ્મનોથી બચાવી શકશે કે જે આપણને બહુ હેરાન કરે છે। તો મિત્રો તમે તમારા દુશ્મનોને દૂર કરવા માટે આ ઉપાય કઈ રીતે કરી શકો છો। તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારા દુશ્મનો ફોટો રાખવો બહુ જરૂરી છે। તો મિત્રો હવે અમુક લોકો એવા હશે કે જે પોતાના દુશ્મનોને ઓળખી પણ શકતા નથી અને એમ જ તે હેરાન થતા હોય છે। તો તે લોકોને એવો પ્રશ્ન થતો હશે કે અમે દુશ્મનો ફોટો કઈ રીતે લઈ શકીએ અને ક્યાંથી લાવી શકીએ, કારણ કે આમને તો ખબર જ નથી કે મારો દુશ્મન કોણ છે। તો મિત્રો જો તમને તમારા દુશ્મનોનું નામ ખબર ન હોય અથવા તો જો તમે તેને ઓળખતા પણ ન હો તો મિત્રો તમારે સફેદ કાગળમાં કાળા કલરની પેનથી દુશ્મન એવું લખી દેવાનું છે। અથવા તો જો એવા કોઈ લોકો હોય કે જે પોતાના દુશ્મનોને ઓળખે છે અને તેનું નામ પણ ખબર હોય તો મિત્રો એનો નાનો એક ફોટો લઈને એની પાછળ દુશ્મન એવું લખી દેવાનું છે।
અને જે લોકો પોતાના દુશ્મનોને ઓળખતા નથી એણે એક કોરો કાગળ લઈને એમાં દુશ્મન એવું લખી દેવાનું છે. તો હવે તમે શું કરી શકો છો? તો મિત્રો, સૌપ્રથમ તમારે એ ફોટો લઈને તમારી આ વસ્તુઓ કરવાની છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે પુરુષ વિશે વાત કરીએ કે પુરુષને આ ઉપાય કઈ રીતે કરવાનો છે. તો મિત્રો, જ્યારે પણ તમે પેશાબ કરવા જાવ ત્યારે નીચે તમારે આ દુશ્મનનો ફોટો મૂકી દેવાનો છે. અને એવા લોકો કે જેને દુશ્મનનું નામ ખબર નથી તો એણે સફેદ કાગળમાંથી દુશ્મનોનું નામ લખેલું છે એને બાથરૂમની અંદર નીચે મૂકી દેવાનું છે અને એની ઉપર તમારે પેશાબ કરી દેવાનો છે. અને સાથે જ મિત્રો, આપણે હવે જાણીએ કે તમારે એ ફોટા ઉપર પેશાબ કરતી વખતે એવા કયા 3 શબ્દો બોલવાના છે કે જેનાથી તમારો દુશ્મન છે એ બરબાદ થઈ જશે. તો મિત્રો, એ ફોટા ઉપર પેશાબ કરતી વખતે તમારે આ શબ્દ 3 વાર બોલવાનો છે. આ શબ્દ આ પ્રમાણે છે: ત્રીમ ત્રીમ ત્રીમ. મિત્રો, આ પ્રક્રિયા છે. તમે જ્યાં સુધી પેશાબ કરો છો ત્યાં સુધી તમારે આ શબ્દ બોલવાના છે. અને મિત્રો, જ્યારે પણ તમે ઉપાય કરો છો ત્યારે તમારે પૂરેપૂરો વિશ્વાસ અને પૂરી શ્રદ્ધા રાખીને આ ઉપાય કરવાનો છે. મિત્રો, આ ઉપાય તમે એક વસ્તુ યાદ રાખજો કે તમે જુઓ હેરાન થતા હોવ અને તમને તમારો દુશ્મન બહુ હેરાન કરે છે અને ખોટી રીતે હેરાન કરે છે ત્યારે જ તમારે આ ઉપાય કરવાનો છે. અને સાથે જ મિત્રો, તમારે આ ઉપાય કરતી વખતે પૂરેપૂરો વિશ્વાસ રાખવાનો છે. કારણ કે મિત્રો, વિશ્વાસ વગર તમને આ ઉપાયનું ફળ નહીં મળી શકે. અને મિત્રો, આ ઉપાય કરતા સમયે સૌપ્રથમ તમારે પોતાના મનને સ્થિર કરવાનું છે અને તમારા શત્રુઓના નામનું ધ્યાન કરવાનું છે. જ્યારે મિત્રો તમે સરખી રીતે તૈયાર થઈ જાઓ પછી જ તમારે આ ઉપાયની શરૂઆત કરવાની છે. આ માટે તમે કોઈ પણ શાંત જગ્યાએ જઈ શકો છો કે જ્યાં તમને કોઈ હેરાન ન કરી શકે. અને એ જગ્યા ઉપર જઈને તમને જો તમારો દુશ્મન ખબર ન હોય તો તમે એક આખા સફેદ કાગળમાં દુશ્મનનું નામ લખી શકો છો. તેની સાથે જ જો મિત્રો તમારા ઘણા બધા દુશ્મનો હોય અને તમે મિત્રો ઉપાય સામૂહિક રીતે કરવા માંગતા હોવ તો મિત્રો તમે આ સફેદ કાગળમાં બધા દુશ્મનનું નામ લખી શકો છો. અને મિત્રો, એ નામ લખીને પછી તમારે આ કાગળને પોતાના બાથરૂમમાં લઈ જવાનો છે. એટલે કે તમે જે પણ જગ્યાએ પેશાબ કરો છો ત્યાં તમારે આ કાગળ અથવા તો ફોટો લઈને જવાનો છે. અને મિત્રો, પછી તમારે આ કાગળ અથવા તો ફોટો છે એને નીચે રાખીને તમારે એની ઉપર પેશાબ કરીને ત્રીમ શબ્દ બોલતો રહેવાનો છે. અને મિત્રો, પોતાના શત્રુનું ધ્યાન કરવાનું છે. મિત્રો, આ વસ્તુ બહુ મહત્વની છે કે તમારા વિચાર છે એ માત્ર તમારા દુશ્મનો ઉપર જ કેન્દ્રિત રહેવા જોઈએ. અને જો મિત્રો આ વસ્તુ દરમિયાન અને તમારું ધ્યાન બીજી કોઈ વસ્તુ ઉપર જતું રહે છે તો મિત્રો ઉપાયનું ફળ તમને નહીં મળી શકે. જ્યારે મિત્રો તમે આ પ્રક્રિયાને પૂરી કરી લો તો મિત્રો તમે આ કાગળને પાણીની સાથે એટલે કે મિત્રો મળમૂત્રની સાથે વહાવી દેજો. અને મિત્રો, સાથે જો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આ કાગળ અથવા તો દુશ્મનનો ફોટો હોય છે પાણીની અંદર એટલે કે ગટરની અંદર પૂરેપૂરો જતો રહેવો જોઈએ. અને સાથે જ મિત્રો તમારે એવું પણ કહી દેવાનું છે કે મારા દુશ્મનનો સર્વનાશ થઈ જવો જોઈએ અને આજ પછી એ મને ક્યારેય હેરાન ના કરવો જોઈએ અને મારા કોઈ પણ કાર્યમાં એ બાધા આડે ન લાવવો જોઈએ. આટલી વસ્તુ પણ તમારે સાથે બોલી દેવાની છે અને આ કાગળ અથવા તો ફોટાને એ મળમાં વહાવી દેવાનો છે. પણ મિત્રો, ઉપાય છે અહીંયા જ પૂરો નથી થતો. આની સાથે જ મિત્રો તમારે એક બીજો પણ એક કાગળ લેવો પડશે. અને મિત્રો, આ એક કાગળ ઉપર તમારે એકવાર ત્રીમ લખવાનું છે અને આ જે કાગળ છે એમાં વચ્ચે એક સોય ખૂતાડી દેવાની છે. મિત્રો, આ વસ્તુ છે તમારા દુશ્મનને પૂરેપૂરી રીતે સમાપ્ત કરવા માટે ઉપાય કરવામાં આવે છે. આથી મિત્રો તમારે આ સોયને આ કાગળની વચ્ચોવચ એવી રીતે ખૂતાડી દેવાની છે કે એ સોય છે એ કાગળની અંદર જ ફસાયેલી રહે. આના પછી મિત્રો તમારે આ કાગળને કોઈ પણ સુરક્ષિત જગ્યા ઉપર લઈને આ કાગળને સળગાવી દેવાનો છે. જ્યારે આ કાગળ સળગતો હોય તો મિત્રો તમારે વારે વારે એટલું જ બોલવાનું છે કે મારા શત્રુઓની શક્તિ છે એ સમાપ્ત થઈ જાય અને મારો દુશ્મન મારું કાંઈ બગાડી ન શકે.
અને તે પોતે જ પોતાના કર્મોનું ફળ ભોગવતો હોવો જોઈએ. અને જો મિત્રો તમને આ ઉપાય કરતી વખતે તમને તમારા દુશ્મનોનું નામ ખબર હોય તો તમારે તેનું નામ લઈને આ ઉપાય કરવાનો છે. અને સાથે જ મિત્રો આ કાગળ છે આખે આખો બળી જાય અને રાખ થઈ જાય તો મિત્રો આ રાખને તમારે તમારા ઘરથી દૂર સુધી એવી રીતે ફેંકી દેવી જોઈએ કે આ રાખને કોઈ સ્પર્શ ન કરી શકે. આના પછી મિત્રો તમારે ઘરે આવીને પોતાના હાથ પગ ધોઈ લેવાના છે અને પછી મિત્રો સ્વચ્છ થઈને તમારે ભગવાનનું નામ લેવાનું છે. તો આવી જ રીતે મહિલાઓએ પણ આમ જ ઉપાય કરવાનો છે. જેમે પુરુષ જે રીતે પેશાબ કરે આનાથી વિરુદ્ધ મહિલાની ક્રિયા અલગ હોય તો તેને બેસીને આ ઉપાય કરવાનો છે. એને જે નિયમોનુસાર વિધિ જણાવી એ રીતે તમારે આ ઉપાય કરવાનો છે. અને મિત્રો આ ઉપાય કરીને પછી તમારે એકદમ સકારાત્મક થઈ જવાનું છે. અને સાથે જ એક વસ્તુનું મિત્રો ધ્યાન રાખવાનું છે કે ઉપાય કરીને પછી જ્યારે તમે રાખ ફેંકીને ઘરે આવી જાઓ ત્યારે તમારે પોતાના દુશ્મનોને યાદ પણ કરવાનો નથી અને એના વિચારો પણ તમને તમારા મનમાં આવવા ન જોઈએ. કારણ કે મિત્રો આનાથી તમારી અંદર પાછી નકારાત્મક શક્તિ ઉત્પન્ન થઈ શકે છે. મિત્રો આ ઉપાય છે એ ઘણા લોકોએ કરેલો પણ હોય છે અને આ ઉપાયનું એને ફળ પણ મળેલું હોય છે. આથી જો મિત્રો આ ઉપાયને પૂરી શ્રદ્ધા અને નિયમોની સાથે કરવામાં આવે તો મિત્રો તમારા દુશ્મનો છે એ પોતે જ તમારાથી દૂર થઈ જશે અને મિત્રો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં થાય. પણ મિત્રો એક વસ્તુનું વિશેષ ધ્યાન રાખજો કે આ ઉપાયને કરતી વખતે તમારા મનમાં કોઈ પણ પ્રકારની શંકા ન હોવી જોઈએ. જો મિત્રો તમે આ ઉપાયને માત્ર પરીક્ષણ માટે જ કર્યો હોય એટલે કે એવું જોવા જ કર્યો હોય કે આનાથી શું ફેર પડી શકે છે તો મિત્રો તમને એવી રીતે આ ઉપાયનું કોઈ ફળ નહીં મળી શકે. પણ જો તમારો દુશ્મન હકીકતમાં હોય અને તમે એનાથી હેરાન થતા હોવ અને પછી તમે આ ઉપાય પૂરા વિશ્વાસની સાથે કરો છો તો મિત્રો ઉપાયનું ફળ તમને અવશ્ય મળી શકશે અને આ ઉપાયને કરીને તમારું મન છે એ સાવ હલકું થઈ જશે અને ધીરે ધીરે તમને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકશે. જો મિત્રો તમારા દુશ્મનને તમારી ઉપર કોઈ નકારાત્મક પ્રયત્ન કરેલો હોય તો મિત્રો એ દુશ્મન છે પોતે જ આ નકારાત્મક શક્તિનો ભોગ બની જશે અને મિત્રો તમે સુરક્ષિત રહી શકશો. તો મિત્રો આ ઉપાય છે એ માત્ર તમને દુશ્મનોથી જ બચાવતો નથી પણ મિત્રો આ ઉપાય તમે પૂરા વિશ્વાસની સાથે કરો છો તો આ ઉપાય તમને આંતરિક શક્તિથી પણ બચાવી શકે છે. અને આ ઉપાયથી મિત્રો તમે ઘણી બધી વસ્તુને પામી શકો છો. તો મિત્રો ઉપાયને તમે પૂરી શ્રદ્ધાની સાથે કરો છો તો મિત્રો તમને આ ઉપાય છે એ માનસિક રોગથી બહુ સ્થિર બનાવે છે અને મિત્રો નકારાત્મક શક્તિઓને તમારા જીવનમાંથી દૂર કરી શકે છે. તો મિત્રો જો તમારા જીવનમાં કોઈ એવો વ્યક્તિ હોય કે જે તમને હેરાન કરતો હોય તો મિત્રો આ ઉપાય તમારી માટે બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે. આથી જો મિત્રો આ ઉપાયને પૂરા વિશ્વાસની સાથે કરજો અને પછી તમે જોઈ શકશો કે કેવી રીતે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.